गरजे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 માપન તથા એકમ ધોરણ 11 સાર્થક અંકો કોને કહેવાય, સાર્થક અંક માટેના નિયમો શું શું છે, એના ઘણા બધા ઉદાહરણ પણ ગણ્યા હતા. અને હવે આપણે એ સાર્થક અંકો રહ્યા એની ગાણિતિક પ્રક્રિયા આવે, એટલે કે સરવાળો બાદબાકી હોય, ગુણાકાર ભાગાકાર હોય, તો એના માટેના નિયમો શું છે એની આપણે હવે ચર્ચા કરવાની છે. એમાં સૌપ્રથમ આપણે જોઈએ તો સૌપ્રથમ છે ગુણાકાર કે ભાગાકાર. ગુણાકાર હોય કે ભાગાકાર હોય એના માટેનો નિયમ શું, સાર્થક અંક માટે, સાર્થક અંક માટે. સમજો, આપણે ઉદાહરણથી શરૂઆત કરીએ. પહેલા હું તમને નિયમ સમજાવી દઉં. તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય, દાખલા તરીકે કોઈ બે સંખ્યા આપેલી છે, એ બે સંખ્યાનો તમને ગુણાકાર પૂછ્યો કે ભાઈ આ બે સંખ્યાનો ગુણાકાર કરો અને સાર્થક અંકને ધ્યાનમાં રાખી જવાબ લખો. પ્રશ્ન આવા પૂછશે તમને. ગુણાકાર તો આપને આવડે, દાખલા તરીકે કોઈ બે સંખ્યા આપી દે, આવી રીતે આપી દીધી હોય, અને હજી કોઈ સંખ્યા આપી દીધી હોય આવી રીતે, તમને એમ કે આ બે સંખ્યાનો ગુણાકાર કરો, તો ગુણાકાર કરતા જ આપણને આવડવાનું જ છે. પણ તમને એવું કીધું છે સાર્થક અંકને ધ્યાનમાં રાખી અને જવાબ લખો, એટલે આનો ગુણાકાર કરો જે આવે એ જવાબ એવું ન હોય. પણ સાર્થક અંકને ધ્યાનમાં રાખી જવાબ લખવાનું કે એટલે ધ્યાન રાખવું પડે. શું ધ્યાન રાખવાનું, એના માટેનો જ નિયમ છે. તમને જ્યારે ગુણાકાર કે ભાગાકાર કરવાનું કે ત્યારે એનો અંતિમ જવાબ કેટલો હોવો જોઈએ, કેટલા આંકડા સુધી હોવો જોઈએ, તો એના માટેનો નિયમ છે. તો બરાબર સમજો, ગુણાકાર કે ભાગાકારના જવાબમાં એટલા જ સાર્થક અંક હોવા જોઈએ. કેટલા સાર્થક અંક હોવા જોઈએ, તો કે એટલા જ. કેટલા, તો કે જે મૂળ સંખ્યા હોય, મૂળ આ બે સંખ્યા હતી, એ સંખ્યામાં જેમાં સૌથી ઓછા સાર્થક અંક હોય, ઓછા. આ બે માંથી કેમાં સાર્થક અંક સૌથી ઓછા છે, આમાં 3 સાર્થક અંક છે, 1 2 અને 3, આમાં 4 થાય. જેમાં સૌથી ઓછા સાર્થક અંક હોય એટલા જ સાર્થક અંક જવાબમાં હોવા જોઈએ. એટલે આનો જવાબ 3 સાર્થક અંક સુધી જ લખાય. ખબર પડી? ટૂંકમાં ગુણાકાર ભાગાકાર માટેનો નિયમ શું, ઓછામાં ઓછા સાર્થક અંક, ટૂંકમાં લખી દઉં, સાર્થક અંક હોય તેટલા જ જવાબમાં હોવા જોઈએ, તેટલા જ જવાબમાં લખવાના આવે. એક ઉદાહરણ લઉં ટેક્સ્ટ બુકનું, કારણ કે મારી પાસે ગુણાકાર કરવા માટે કાંઈ વસ્તુ ઉપલબ્ધ નથી, એટલા માટે. ચાલો, દાખલા તરીકે તમને કીધું છે કોઈ પદાર્થ, ઉદાહરણ લે એટલે ખ્યાલ આવશે. દાખલા તરીકે તમને કીધું કોઈ પદાર્થનું દળ, કોઈ પદાર્થ છે એનું દળ તમને આપી દીધું છે 4.237 ગ્રામ આપેલું છે. એ પદાર્થનું કદ પણ આપી દીધું છે તમને, આવું કીધું છે 2.51 સેમી ઘન. ગ્રામ અને સેમી ચાલે, સીજી એક સરખા એકમ પદ્ધતિમાં એકમ હોવો જોઈએ. સીજીએસ માં છે સેન્ટીમીટર ગ્રામ ચાલે, સીજીએસ એટલે સેન્ટીમીટર ગ્રામ, એ બે એકમ ચાલે. તો આ પદાર્થની ઘનતા શોધો. ચાલો, ઘનતા શોધવાનું કીધું છે તો તમને ઘનતા શોધતા આવડે. હા, ઘનતાનું સૂત્ર છે જ, ઘનતા બરાબર દળના છેદમાં કદ. બરાબર છે, દળ આપેલું જ છે 4.237 છેદમાં કદ એટલે 2.51. હવે આનો ભાગાકાર તો તમને આવડશે જ, એનો જવાબ કંઈક આ રીતે મળશે 1.69, અને હજી પણ કંઈક આગળ આંકડા આવશે જે આવતા હોય તે. પણ હવે જો આનો તમે જે જવાબ લખો, અહીંયા જેટલા આંકડા આવે એટલા તમે પહેલા લખી નાખજો, જેટલા જવાબ આવે એટલા. પછી અંતિમ જવાબ લખો તમે, અંતિમ જવાબ જેટલા આવે એટલા લખી નાખજો. અંતિમ જવાબ એ કઈ રીતે લખવાનો હોય, આ જવાબ સાર્થક અંકને ધ્યાનમાં રાખો એવું પૂછ્યું હોય ત્યારે આ જવાબ વ્યાજબી ન કહેવાય. હજી આગળ આંકડા આવશે જે આવે તે એ લખી નાખો.
અહીંયા જવાબ લખવાનો તમારે. એ સાર્થક અંકને ધ્યાનમાં રાખીને લખવાનો. આપણો નિયમ શું કહેતો હતો? ગુણાકાર ભાગાકાર હે. હા, ગુણાકાર ભાગાકાર જ છે. જો અહીંયા ભાગાકાર હોય, ભાગાકાર હોય તો ભલે, ગુણાકાર હોય તો ભલે. તો મૂળ રકમ આ બે છે, એમાં જેમાં સૌથી ઓછા સાર્થક અંક, સાર્થક અંક ઓછા આમાં છે, 3 જ છે, તો જવાબમાં પણ 3 સાર્થક અંક હોવા જોઈએ. 1, 2 ને 3 થઈ ગયા એટલે 1.69 જવાબ તમારો ફાઇનલ થાય, ગ્રામ પ્રતિ સેમી ઘન. હા, પછી એવું નહીં જોવાનું પોઈન્ટ પછી 2 હોવો જોઈએ, આમાંય પોઈન્ટ પછી 2, એમ નહીં. ટોટલ સાર્થક અંક કઈ રીતે શોધાય એના નિયમો મેં તમને અગાઉ શીખડાવેલા છે. આગળનો લેક્ચર જોઈ લેજો, ન જોયો હોય તો જ તમને આમાં ખબર પડશે. ક્લિયર થઈ ગયું? બાકી આટલું તો આપને આવડે જ છે. અને સાર્થક અંકને ધ્યાનમાં રાખી અને જવાબ લખ્યો કહેવાય. એટલે કૌંસમાં એમ લખાય, સાર્થક અંકને ધ્યાનમાં રાખતા, સાર્થક અંકને ધ્યાનમાં રાખતા. ટૂંકમાં સાર્થક અંકના નિયમને ધ્યાનમાં રાખી અને જવાબ લખ્યો. આ જવાબ આપણો સાચો જવાબ થાય. રેડી? ચાલો, ત્યાર પછી આવી રીતે કોઈ પણ દાખલો હોય તો તમને હવે આવડી જવો જોઈએ. ગુણાકાર હોય ભાગાકાર હોય, એની મૂળ રકમમાં જેમાં સૌથી ઓછા સાર્થક અંક એટલા જ જવાબમાં સાર્થક અંક ઓછામાં ઓછા હોય એટલા જવાબમાં હોવા જોઈએ. રેડી? તો આ ગુણાકાર ભાગાકાર માટેનો નિયમ થઈ ગયો. ચાલો, ત્યાર પછી બીજો નિયમ જોઈએ આપણે, સરવાળા બાદબાકી માટેનો નિયમ. સરવાળા કે બાદબાકી માટેના નિયમ. હવે જો આ શું કહેવા માંગે છે, બરાબર સમજો. ગુણાકાર ભાગાકાર કરતા નિયમ અલગ છે, આમાં ઈ જોવાનું. ટૂંકમાં સમજાવો તમને. દાખલા તરીકે 2 રકમ આપેલી છે, આવી રીતે કોઈ રકમ આપેલી છે, આમાંથી આ કોઈ સંખ્યા બાદ કરવાનું કીધું તમને, બાદ કરો કે સરવાળો કરો, જે કીધું હોય તે. અત્યારે ધારો કે બાદ કરવાનું કીધું, તો આની બાદબાકી તો તમને આવડે જ છે, બરાબર છે. તમે જવાબ લખશો, પણ એ જવાબ માન્ય ન ગણાય. કેમ? આપણે સાર્થક અંકને ધ્યાનમાં રાખી જવાબ લખવાનું કીધું હોય એટલે બધા આંકડા લખવાના હોય એવું ન હોય. સમજાણું? જેમ આપણે ગુણાકાર ભાગાકારમાં જોયું કે બધા આંકડા આવે એ જવાબ એવું ન હોય. આપણે અત્યાર સુધી શું કરતા, પોઈન્ટ પછી 2 આંકડા સુધી કે 1 આંકડા સુધી જવાબ લખી હાલે. પણ અહીં સ્પેશિયલ કહી દીધું સાર્થક અંકને ધ્યાનમાં રાખો. સાર્થક અંકને ધ્યાનમાં રાખો એટલે એનો જે નિયમ હોય એ મુજબ. ફોર એક્ઝામ્પલ, ગુણાકાર ભાગાકારમાં શું હતું? મૂળ રકમમાં જે ઓછામાં ઓછા સાર્થક અંક હોય એટલા જ જવાબમાં આંકડા લખવાના, એટલા જ સાર્થક અંક લખવાના, બીજા નહીં લખવાના, બીજા કાઢી નાખવાના. એ સાચો જવાબ. એમ સરવાળા બાદબાકીમાં શું નિયમ છે? તો કે સરવાળા બાદબાકીમાં એનો જે અંતિમ જવાબ આવે, અંતિમ જવાબ, એમાં કેટલા આંકડા લખવાના? તો બરાબર સમજો. મૂળ રકમમાં પોઈન્ટ પછી આનો નિયમ આખો અલગ છે. પોઈન્ટ પછી જેમાં સૌથી ઓછા આંકડા હોય, એટલા જ આંકડા આમાં પણ પોઈન્ટ પછી લખવાના. આનો નિયમ શું છે? પોઈન્ટ પછી ઓછા અંક, સાર્થક અંક નહીં, ખાલી આંકડા કીધું. ગુણાકાર ભાગાકારમાં ટોટલ સાર્થક અંક ગણવાના, એમાં એવું નહીં પોઈન્ટ પછીનું જ જોવાનું. ગુણાકાર ભાગાકારમાં બધાય આંકડા ગણવાના, એમાં જે સૌથી ઓછા હોય. 2 રકમ આપણે જોઈ હતી, 2 રકમ હતી. દાખલા તરીકે આવી રીતે હોય 2 રકમ અને 1 રકમ આવી રીતે હતી. તો આમાં ટોટલ સાર્થક અંક ગણવાના, પોઈન્ટ પહેલા પોઈન્ટ પછી એવું નહીં. આ 2 સંખ્યા છે તો આમાં સાર્થક અંક 5 થાય, આમાં સાર્થક અંક 3 થાય. કેમાં ઓછા છે? આમાં 3 છે તો જવાબમાં 3 જ હોવા જોઈએ. પછી પોઈન્ટ પછી 3, પોઈન્ટ પહેલા 3, એમ નહીં, ટોટલ 3 હોવા જોઈએ. ગુણાકાર ભાગાકારમાં. સરવાળા બાદબાકીમાં શું કહે છે? પોઈન્ટ પછી રકમમાં સૌથી ઓછા આંકડા હોય એટલા જ અંક પોઈન્ટ પછી જવાબમાં આવે. જવાબમાં. હવે આનો તમે જવાબ લખો તો આનો જવાબ પોઈન્ટ પછી 1 આંકડા સુધી જ લખવાનો, એ જે આવતો હોય, 2 આવે, 5 આવે, 7 આગળ આવતી હશે સંખ્યા, એ સંખ્યાને લખવાની નહીં. આ નિયમ મુજબ આપણે સરવાળો બાદબાકી કર્યા કહેવાય, નિયમ મુજબ આપણે ગુણાકાર ભાગાકાર કર્યા કહેવાય.
આ ક્લિયર થઈ ગયું? તો એક દાખલો લઉં એટલે ખ્યાલ આવશે તમને. દાખલા તરીકે ટેક્સ્ટ બુકનું લઉં એટલે મને ગણતરીમાં સરળ પડે. દાખલા તરીકે તમને કીધું છે કોઈ 3 પદાર્થ છે એના દળ આપેલા છે 436.32 ગ્રામ, બીજો કોઈ પદાર્થ છે 227.2 ગ્રામ, ત્રીજો પદાર્થ છે 0.301 ગ્રામ. આ બધાય પદાર્થનું કુલ દળ કેટલું થાય એવું પૂછ્યું છે. કુલ દળ કેટલું થાય? કુલ એટલે સરવાળો કરશો તમે તો આ બધાયનો જે સરવાળો આવશે એ કરી જો તો 2 ને 1 3, પછી સોરી અહીંયા કંઈ નથી એટલે 1, પછી 2, 3 ને 3 6 ને 2 8, 6 ને 7 13, 3 ને 1 4 ને 2 6, 4 ને 2 6. આટલો જવાબ આવ્યો. પણ આ જવાબ હજી વ્યાપક છે, સાચો જવાબ છે ના. આપણે નિયમ મુજબ જવાબ લખવાનો. તો હવે આપણે જે જવાબ લખીએ બરાબર કરીને હવે લખશું. આનો નિયમ શું છે? મૂળ રકમ જો મૂળ 3 રકમ છે એમાં શું જોવાનું? પોઈન્ટ પછી સૌથી ઓછા અંક કેમાં છે? સૌથી ઓછા અંક પોઈન્ટ પછી આમાં કેટલા છે? 1. તો આમાં પણ પોઈન્ટ પછી 1 જ લખવાનો જવાબ. પોઈન્ટ પછી 1 લખો 663.8, બાકીના કાઢી નાખવાના. આટલા ગ્રામ કૌંસમાં લખવું પડે. સાર્થક અંકને ધ્યાનમાં રાખતા. આ અર્થ સમજાણો તમને? આનો અર્થ શું થયો કે આપણે આ નિયમ મુજબ જવાબ લઈએ. આ જવાબ સાચો જ છે પણ નિયમ મુજબ ન કહેવાય. જ્યારે તમને આવું કે સાર્થક અંકને ધ્યાનમાં રાખો એટલે બીજા આંકડા ન લખવાનો. આ જવાબ સાચો થયો. રેડી? આ વખતે જે નીટ 2020ની પરીક્ષા ગઈ, નીટ 2020, એમાં આ બાદબાકીનો દાખલો પૂછાણો તો બાદબાકી રકમ કંઈક લગભગ આવી હતી. પરફેક્ટ રકમ યાદ નથી પણ રકમ કંઈક આવી હતી 99.00 અને 0.0098 આવું કંઈક રકમ હતી લગભગ મારા ખ્યાલ મુજબ. આ બેની બાદબાકી સાર્થક અંકને ધ્યાનમાં રાખીને કરો. તો સાર્થક અંકને ધ્યાનમાં રાખું તો આનો જવાબ શું આવવો જોઈએ કયો? આ બાદબાકી તમને આવડી જશે જે જવાબ આવે એ. પણ એ જવાબમાં કેટલા અંક સુધી જવાનું તમારે? બાદબાકી છે એટલે શું નિયમ છે? તો કે મૂળ રકમ જો મૂળ રકમ આવી એમાં પોઈન્ટ પછી સૌથી ઓછા અંક. પોઈન્ટ પછી સૌથી ઓછા અંક આમાં છે 2. એટલે અહીંયા જે જવાબ આવે એમાં પોઈન્ટ પછી 2 આંકડા જ હોવા જોઈએ. 2 જ આંકડા હોવા જોઈએ. 2 જ, એથી વધારે ન હોવા જોઈએ. આ જવાબ આ નીટ 2020 4 માર્ક રોકડા. એકદમ સરળ દાખલો હતો. હાવ હેલો દાખલો. નીટ 2020માં આવો દાખલો પૂછાણો હતો. એટલે આ સરવાળા બાદબાકીના નિયમ થયા. ટેક્સ્ટ બુક આ બીજું કાંઈ નથી. તમને આવડવું જોઈએ. ક્લિયર થઈ ગયું? આવડશે? ચાલો ત્યાર પછી આપણે આગળ વધી રાઉન્ડ ઓફ કરવાના નિયમ. રાઉન્ડ ઓફ કરવાના નિયમ હવે શું કહેવા માંગે જોઈએ આપણે. રાઉન્ડ ઓફ એટલે સન્નિકટતા. સન્નિકટતાના નિયમ સમજો શું કહેવા માંગે. તમે ઘણીવાર 10મા ધોરણમાં 9મા ધોરણમાં ભણી જ ગયા છો. દાખલા તરીકે કોઈ પણ તમે સરવાળો બાદબાકી કે વિસ્તરણ કર્યું હોય, છેલ્લે કંઈક આવી રીતે જવાબ આવ્યો હોય. દાખલા તરીકે આવી રીતે જવાબ આવ્યો, આવી રીતે જવાબ આવ્યો તો તમે શું કરો? તમે આવું કરો કે ભાઈ અહીંયા જો 2 આંકડા સુધી જવાબ લખવો હોય તો પાછળનો આંકડો 7 છે, 5 કરતા મોટો, એટલે આગળ તમે 1 એડ કરી નાખો એટલે તમે આવો જવાબ લખી નાખો. ઘણી વખત લખો. તો આમાંથી જે તમે આ પદ્ધતિ લખીને આને રાઉન્ડ ઓફ કર્યું કે રાઉન્ડ ઓફ એટલે સન્નિકટતા. સન્નિકટતા એટલે નજીકની સંખ્યા લખવી. સન્નિકટતાનો આમ અર્થ શું થાય? નજીકની સંખ્યા લખવી. સમજાણો અર્થ? દેશી ભાષામાં આપણે કેવું હોય તેમ કહેવાય નજીકની સંખ્યા લખવી. આ કેમ? આ કાઢી નાખવાના. જો અત્યારે આપણે ગુણાકાર ભાગાકારનો નિયમ જોયો, સરવાળા બાદબાકીનો નિયમ જોયો, તો બેયમાં શું થતું હતું? તો બેયમાં આપણે જવાબ લખી તો જવાબમાં બધા આંકડા નો લખી પણ નિયમ મુજબ લખી તો બાકીના અમુક આંકડા કાઢી નાખી. તમે એ જે આંકડો કાઢો હો એના આધારે આ નિયમ છે રાઉન્ડ ઓફ. આપણે જોતા જઈએ શું કહેવા માંગીએ. 3 નિયમ છે. પેલો નિયમ એવું કહે દૂર કરવાનો અંક 5 થી મોટો હોય તો આગળ
એક ઉમેરવો. આ તો આપણે આવડે છે. દાખલા તરીકે આવી રીતે છે કોઈ સંખ્યા અને આપણે આ બે આંકડા સુધી લખવાનો થયો જવાબ. હવે એ કઈ રીતે ખબર પડે સાહેબ? પોઈન્ટ પછી બે આંકડા. એ તો આપણે સરવાળા બાદબાકી હોય તો સરવાળા બાદબાકીનો નિયમ અનુસરી, કે ગુણાકાર ભાગાકાર હોય તો ગુણાકાર ભાગાકારનો નિયમ અનુસરી કે નહીં, તો એના જવાબ લખી ત્યારે આપણને ખબર પડે કે હવે આ બધા આંકડા નથી લખવાના, બે જ આંકડા લખવાના કે ચાર લખવાના છે કે ત્રણ આંકડા સુધી જવાબ લખવાનો. તો જ્યારે આવું લખવાનું થાય ત્યારની વાત છે. ત્યારે ધારો કે તમને બે આંકડા સુધી જ લખવાનું થયું પોઈન્ટ પછી, તો આ બાકીના બધા આંકડા કાઢવાના થાય. તો તમે જે આંકડો દૂર કરો એ 5 થી મોટો છે, હા 5 થી મોટો છે, તો એની આગળમાં એક ઉમેર દેવાનો અને એક ઉમેર દો તો 982.73 થઈ ગયા કહેવાય. અને રાઉન્ડ ઓફ કર્યું કહેવાય. આ સમજાણું? હજી એક ઉદાહરણ લે. દાખલા તરીકે આવી રીતે કોઈ સંખ્યા છે, આવી રીતે દાખલા તરીકે તમને એમ કીધું એક આંકડા સુધી જવાબ લખવાનો, પોઈન્ટ પછી એક. ઈ તો આપણે દાખલા ગણતા હોય તો ખબર પડશે સરવાળા બાદબાકી કે ગુણાકાર ભાગાકારના નિયમ મુજબ આપણે દાખલા તરીકે એક આંકડા સુધી જવાબ લખવાનો થયો પોઈન્ટ પછી, બરાબર? અથવા તો ટોટલ 3 આંકડા સુધી જવાબ લખવાનો થયો, તો આ બાકીના બધા આંકડા તો કાઢવા જોઈશે. આ કાઢવાના છે. તો જે આંકડો કાઢો એ જો છગડો છે, એ 5 કરતા મોટો છે, આ મોટો છે, તો આગળમાં એક ઉમેર દો 12.9. ખબર પડી? આ નિયમ તો ખબર જ છે. ચાલો બીજો નિયમ. દૂર કરવાનો અંક 5 થી નાનો હોય તો કંઈ જ ફેરફાર ન થાય, કંઈ જ ફેરફાર ન થાય. મતલબ દાખલા તરીકે આવી રીતે કોઈ રકમ છે, તમારે બે અંક સુધી જવાબ લખવાનો થયો 126.72, બે અંક સુધી. એટલે તમારે બાકીના અંક કાઢવા પડશે. જે આંકડો કાઢવાનો એ પેલો આંકડો જોવાનો હોય, પેલો આંકડો દૂર કરવાનો અંક જોવાનો. તમારે અહીંયા સુધી લખવાનું છે એટલે આટલું તો લખવાનું, કાઢવાના આ થયા. તો જે કાઢવાનો છે એ પેલો અંક જોઈ લ્યો. 5 કરતા નાનો છે, હા 5 કરતા નાનો, તો કોઈ ફેરફાર ન થાય. તો બાકીના આંકડા કાઢી નાખવાના. આ 126.72 એમને, તો કોઈ ફેરફાર નહીં કરવાના. મોટો હોય તો એક ઉમેરી, મોટો હોય તો એક ઉમેર દે. આ સમજાઈ ગયું? એકદમ સરળ. હજી એકાદી સંખ્યા લઈ. દાખલા તરીકે આવી રીતે છે. અહીંયા પણ તમારે દાખલા તરીકે 2 અંક સુધી લખવાનું, ટોટલ 6 અંક સુધી લખવાનું. ધારો કે 6 અંક સુધી, તો તમારે આ પાછળના અંક કાઢવા પડશે. જે કાઢો હોય 5 કરતા નાનો છે, હા નાનો, તો સંખ્યામાં કોઈ જ ફેરફાર ન થાય, એમને લખ નાખવાના. પાછળના આંકડા નીકળી જાય, બાકીનું એમ 8109.26. રેડી? અને છેલ્લો નિયમ થોડોક અલગ છે. ક્લિયર? આટલું તો આવડતું જ તું આપણને. આ લખી નાખજો. આ બધું જરૂર પડશે દાખલામાં. ત્રીજો નિયમ. જો દૂર કરવાનો અંક 5 જ હોય, દૂર કરવાનો અંક 5 થી મોટો હોય તો જોયું, 5 કરતા નાનો હોય તો જોયું, પણ 5 જ હોય તો 2 શક્યતા. 5 હોય તો 2 શક્યતા. એના આગળનો અંક એકી હોય અને આગળનો અંક બેકી હોય. જો આગળનો અંક એકી હોય તો 1 ઉમેરવો અને આગળનો અંક બેકી હોય તો કોઈ ફેરફાર ન થાય. સમજો. આનું ઉદાહરણ લઉં. ઉદાહરણ તરીકે આવી રીતે કોઈ સંખ્યા છે, તમારે 4 આંકડા સુધી જવાબ લખવાનો થયો એટલે અહીંયા સુધી લખશો એટલે આ બાકીના કાઢવા પડશે. બરાબર? હવે કાઢવાનો છે એ અંક પોતે 5 જ છે. 5 છે. 5 હોય તો 2 શક્યતા થાય. એના આગળનો અંક કાં એકી હોય ને કાં બેકી હોય.
જો આગળનો અંક એકી હોય, આ એકી સંખ્યા કહેવાય આગળનો અંક. આમ આગળ નહીં, આમ આગળ. આ તો કાઢી નાખવાના, કાઢી નાખવાનો તો એકેય ન જોવાનો, પેલો જ જોવો પડે, પાછળના એકેય ન જોવાનો. આગળ આ કહેવાય, આગળનો અંક એકી છે, આ એકી છે, તો આમાં એક એડ કરી દેવાનું. 123.4, 3 હતા 4 થયા, પૂરું. આ નિયમ આવો હોય કે એકી હોય તો એક કીમાં એક ઉમેરવાનો, બે કીમાં કઈ ફેરફાર ન થાય. હવે આવડશે આ. અહીંયા કદાચ 7 હોત તો 8 કરે, એકી હોવા જોઈએ. આગળ 5 હોત તો 6 કરે. આગળ જે હોય એને જ જોવાનું. આપણે કાઢી જુઓ 5 છે, 5 હોય તો આગળનો જોવાનો, એકી છે કે બેકી. પછી એકીમાં ભલે ને પાછળો આવે તો 6 કરી નાખવાનો, 6 હોય તો 7 કરવાનો, છગડો પણ બેકી આવશે. સમજાય? આગળનો અંક જોવાનો, એ એકી હોય તો એક એડ કરી દેવાનો. ચાલો આમાં ઉદાહરણ જોઈ. દાખલા તરીકે આવી રીતે છે. તમને થયું કે 5 અંક સુધી જવાબ લખવાનો, તો પાછળના બધા આંકડા કાઢવા પડશે. પાછળ ગમે તેટલા અંક હોય, ગમે તેટલા આપેલા હોય, કાઢવાનો અંક જ 5 છે, 5 છે. આગળનો અંક જો તો બે શક્યતા થાય, 5 હોય એકી હોય અથવા બેકી હોય. જો બેકી હોય, આગળની સંખ્યા બેકી છે, તો કઈ ફેરફાર ન થાય, તો આ એમનો જવાબ આવે 612.74. પૂરું થઈ ગયું. તો કઈ ફેરફાર ન થાય. અહીંયા 6 હોત તોય કઈ ફેરફાર ન થાય, 8 હોત તો પણ કઈ ફેરફાર ન થાય. અહીંયા તગડો આવ્યો હોત તો એક એડ કરે તો 4 થાય, કારણ કે એકી વાળો નિયમ લાગુ પડે. તો ક્લિયર થઈ ગયા. આ રાઉન્ડ ઓફ કર્યો કહેવાય. રેડી? આ બધા નિયમો તો આપણને આવડતા હતા જ. ચાલો ત્યાર પછી 2 ઉદાહરણ છે, 2 ઉદાહરણ આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે. કાઢી નાખું આ. જો ઉદાહરણ નંબર 2.13. ઉદાહરણ 2.13 એનસીઈઆરટી ટેક્સ્ટ. એની રકમ છે કોઈ ઘનની બધી જ બાજુનું માપેલું મૂલ્ય. કોઈ ઘન આપેલો, ઘન એટલે એક રૂમ જ છે એવું સમજી લો. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, એને ઘન કહેવાય. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 વસ્તુ હોય એટલે ઘન. એની બધી જ બાજુનું મૂલ્ય, એટલે બધી જ બાજુનું મૂલ્ય આટલું જ છે. એટલે દરેક બાજુ સરખી જ થઈ. લંબાઈ કહી દો, પહોળાઈ કહે તો ચાલશે, ઊંચાઈ કહે તો ચાલશે, કારણ કે બધી બાજુ સરખી છે. બધી જ બાજુ એમ કહી દીધું. આટલી છે 7.203 મીટર, આટલું છે. યોગ્ય સાર્થક અંક સુધી, જો સાર્થક અંક સુધી એટલે સાર્થક અંકને ધ્યાનમાં રાખવાના. ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ, કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ શોધો તથા કદ શોધો. હવે આપણને ક્ષેત્રફળના સૂત્ર આવડે છે અને કદના, કદ એટલે ઘનફળ, એનાય સૂત્ર આવડે. ઘન માટે શું થાય? કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ. ધોરણ 10 માં જ આવી ગયું. જો દાખલા તરીકે આ ઘન છે, લંબાઈ છે, પહોળાઈ છે અને ઊંચાઈ છે, બધું સરખું છે એવું ધારી લ્યો, સરખું જ છે, બરાબર. તો આનું ક્ષેત્રફળ એટલે બધી બાજુઓ, ક્ષેત્રફળ. પૃષ્ઠ એટલે દરેક બાજુઓનું ક્ષેત્રફળ. કેટલી બાજુ આવે તમે જુઓ. આ એક બાજુ, તો આ બાજુ શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ, બે સરખી જ છે એવું કીધું છે સાહેબ. આમાં ક્યાં સરખી? એટલે ભાઈ મેં કીધું ધારી લ્યો ને કે સરખી જ છે. આમાં દરેક બાજુનું માપ સરખું જ આપ્યું છે. તો આ એક બાજુનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે એક બાજુનું L². પછી આ બાજુ સાઈડની બાજુ ફેરવું, આ બાજુ જો લંબાઈ ગુણ્યા લંબાઈ L², એક બાજુનું L², બીજી બાજુનું L², આવી રીતે દરેક બાજુનું L² થાય. આવી કેટલી બાજુ છે ગણો તો. આ એક બાજુ, એની સામેની 2, આ બાજુ 3, એની પાછળની 4, ઉપર 5, નીચે 6, 6 વખત L² થાય. એટલે કુલ પૃષ્ઠફળ કેટલું થાય? 6L². આ ખબર પડી કે ન ખબર પડી? 6 વખત L². આ એક બાજુ લંબાઈ ગુણ્યા પહોળાઈ, પણ લંબાઈ ગુણ્યા લંબાઈ બધું સરખું હોય એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. આ એક બાજુનું ક્ષેત્રફળ કીધું, એટલે આ એક ક્ષેત્રફળ, એની પાછળ બીજું, ઉપર ત્રીજું, નીચે ચોથું, આ બાજુ 5મું, આ બાજુ 6ઠું, 6 બાજુ થાય ટોટલ 6L².
બરાબર. હવે આમાં કિંમત મૂકી દો એટલે જવાબ આવશે 6 L. L એટલે 7.203 આખાનો વર્ગ. હવે આ બધાનો ગુણાકાર હું જોઈ લઉં છું કેટલો આવે છે, બરાબર. બાકી તો તમને આવડશે જ, મીટર જ છે. તો આ બધાનું સાદરૂપ આપશો તો કંઈક જવાબ આટલો આવશે 311.294 મીટર સ્ક્વેર, આટલો જવાબ આવશે. પણ આપણને એવું કીધું તું વાંચો રકમમાં સાર્થક અંક ધ્યાનમાં રાખી અને જવાબ લખો, યોગ્ય સાર્થક અંક સુધી જવાબ લખો. હવે પેલા મને એમ કહો આ સંબંધ કેનો થયો? ગુણાકાર ભાગાકારનો, સરવાળો બાદબાકી 6L ગુણ્યા L. આ તો ગુણાકાર ભાગાકારનો સંબંધ થયો ને, ગુણાકાર ભાગાકારનો સંબંધ થયો. ગુણાકાર ભાગાકારનો સંબંધ હોય, ગુણાકાર ભાગાકારનો સંબંધ, તો નિયમ શું છે? મૂળ રકમ, જો મૂળ રકમ એમાં જેટલી સંખ્યાઓ આપી હોય એમાંથી જે સંખ્યામાં ઓછા સાર્થક અંક હોય, પોઈન્ટ પછી એવું તો સરવાળો બાદબાકીમાં આવે. આ સરવાળો બાદબાકી નથી, 6 વખત L સ્ક્વેર ગુણાકાર થયા L ગુણ્યા L, બરાબર. એટલે ગુણાકાર ભાગાકારમાં શું આવશે? તો કે ગુણાકાર ભાગાકારમાં મૂળ સંખ્યામાં જે સંખ્યામાં સૌથી ઓછા સાર્થક અંક હોય એટલા જ સાર્થક અંક જવાબમાં હોવા જોઈએ. આ નિયમ હતો. આ એક જ સંખ્યા છે એટલે આ જ ગણી લ્યો, બે નથી. અત્યાર સુધી મેં તમને ઉદાહરણ લીધા L ગુણ્યા B, કે દળ ભાંગ્યા કદ હતું તો દળ અને કદ બે સંખ્યા હતી. હવે સંખ્યા યાદ થઈ તો આમાં જેટલા છે એટલા જ જવાબમાં. બે હોત L ગુણ્યા B કદાચ આપ્યા હોત પહોળાઈ, તો બે માંથી જેમાં ઓછા હોત એટલા લખે. હવે ઓછા જ આ કહેવાય, ઓછામાં ઓછા આ એક જ સંખ્યા એટલે આજ ઓછામાં ઓછી, કે વધુમાં વધુ ગણો ઓછામાં ઓછી આ એટલે આટલા જવાબમાં હોવો જોઈએ. કેટલા થાય? 1 2 3 ને 4, 4 સાર્થક અંક કે જવાબમાં ટોટલ 4 હોવા જોઈએ. 1 2 3 4 થઈ ગયા એટલે આ પાછળના બધાય કાઢવાના થાય છે, આ પાછળના બધાય કાઢી નાખવાના થઈ છે પાછળ. રેડી? એવું નહીં પોઈન્ટ પછી 3 હોવો જોઈએ એટલે આમાંય પોઈન્ટ પછી 3 એમ નહીં, ટોટલ સાર્થક અંક રકમમાં સૌથી ઓછામાં ઓછા સાર્થક અંક એટલા જ જવાબમાં સાર્થક અંક. પોઈન્ટ પછી પોઈન્ટ પહેલા એવું મેં કીધું જ નથી. રેડી? સરવાળો બાદબાકી હોય તો પોઈન્ટ પછી જેમાં સૌથી ઓછા અંક હોય એટલા જ અંક જવાબમાં પણ પોઈન્ટ પછી હોવા જોઈએ. એમાં આંકડા જોવાના છે, એમાં સાર્થક અંક નથી જોવાના, માત્ર આંકડા જોવાના, ઈ પણ પોઈન્ટ પછી, પણ સરવાળા બાદબાકીમાં. આ તો ગુણાકાર ભાગાકાર છે, આટલા કાઢી નાખવાના એટલે જવાબ તમારો આવશે 311 પોઈન્ટ. પણ તમે જે કાઢો હો એ 5 કરતા મોટો હોય તો આગળમાં એક ઉમેર દેવાનો એટલે થઈ જાય 3 મીટર સ્ક્વેર. જો આ રાઉન્ડ ઓફ નો નિયમ કામ આવ્યો, આવી રીતે કામ લાગે. એટલે કૌંસમાં લખી નાખવાનું સાર્થક અંક ધ્યાનમાં રાખતા. એ નિયમ આપણે લખવાની જરૂર નથી કે ભાઈ ગુણાકાર ભાગાકાર હોય તો મૂળ સંખ્યા જોવાની, એમાં સૌથી ઓછા સાર્થક અંક હોય એટલા જવાબમાં. એ આપણને યાદ હોવો જોઈએ. આ જવાબ આવી ગયો 311.3. રેડી? મીટર સ્ક્વેર ક્ષેત્રફળ. હજી કદ શોધવાનું છે. ચાલો તો કદ બરાબર, કદ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. ઘનફળ, કદ એટલે ઘનફળ, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે L ઘન. L આપેલા છે 7.203 આખાનો ઘન. જવાબ હું લખું છું, કેટલો આવે છે? 373.714754. આ તો તમે કેલ્ક્યુલેટરમાં સરળતાથી કરી નાખશો. મીટર ઘન, મીટર ઘન L સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર જવાબ આવશે એકમ, બરાબર. ચાલો આ પણ ગુણાકાર ભાગાકાર જ થયો. ગુણાકાર ભાગાકાર હોય તો મૂળ રકમ જોઈ લ્યો, એમાં જેમાં સૌથી ઓછા હોય આ એક જ છે તો આમાં જેટલા છે એટલા જવાબમાં હોવા જોઈએ. 4 ટોટલ 4 હોવા જોઈએ એટલે અહીંયા સુધી લખવાનું થાય, પાછળના કાઢી નાખવાના, કાઢી નાખો. પણ જે કાઢો હોય એ જોવો 5 કરતા નાનો હોય, જે કાઢો હોય તો આગળમાં કાંઈ ફેરફાર ન થાય, એમને આવે. કૌંસમાં લખી નાખવાનું સાર્થક અંકને ધ્યાનમાં રાખતા, ધ્યાનમાં રાખતા. હવે ભાષા સમજી લેવાની, આવડશે? દાખલો પૂરો થઈ ગયો. બાકી આટલું જ આવડતું હતું, આટલું તો બધાને આવડે, આ બધાને આવડે. નવું આ એક સ્ટેપ આવ્યું, એ આપણે ફિઝિક્સમાં ભણવાનું, બરાબર. ચાલો ત્યાર પછી 2.14 ઉદાહરણ. ઉદાહરણ 2.14. NCERT ટેક્સ્ટ બુક. રકમ હું બોલું છું, ટેક્સ્ટ બુક સાથે રાખવી તમારે.
5.74 ગ્રામનો એક પદાર્થ. ગ્રામ એટલે દળ આપેલું કહેવાય. દળ આપેલું છે 5.74 ગ્રામ. એનો એક પદાર્થ 1.2 સેમી ઘન. સેમી ઘન એટલે કદ આપેલું કહેવાય. કદ 1.2 સેમી ઘન. ગ્રામ અને સેમી ચાલે. સીજીએસ એક સરખી એકમ પદ્ધતિમાં એકમ હોવો જોઈએ. અલગ અલગ પદ્ધતિમાં એકમ ન ચાલે. સીજીએસ એટલે સેન્ટીમીટર, ગ્રામ હાલે. આટલો અવકાશ રોકે છે. અવકાશ એટલે જગ્યા, જગ્યા એટલે કદ. તો સાર્થક અંકને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો. ઘનતા શોધવાની છે, પરંતુ સાર્થક અંકને ધ્યાનમાં રાખો એવું કીધું છે. સાર્થક અંક ધ્યાનમાં રાખી ઘનતા શોધવાની. ચાલો ઘનતા શોધવાની. ઘનતાનું સૂત્ર આવડે? હા આવડે હે તો મૂકી દો. ઘનતા બરાબર દળના છેદમાં કદ. આ સૂત્ર બધાને આવડે જ છે, બરાબર છે? ચાલો તો દળ આપેલું છે, મૂકી દો 5.74. કદ આપેલું છે 1.2. તો આ બેનો ભાગાકાર હું લખી નાખું છું. એ જે આવતો હોય તે તમે તમારી રીતે મૂકી દેજો, જે આવતો હોય. પણ હું ડાયરેક્ટ જવાબ લખું છું. સાર્થક અંકને ધ્યાનમાં રાખો. સાર્થક અંકને ધ્યાનમાં રાખતા, કારણ કે આનો ભાગાકાર ડાયરેક્ટ કેટલો થાય મને નથી ખબર, પણ જવાબ હું ડાયરેક્ટ લખી નાખું. જવાબ આમાં ડાયરેક્ટ જવાબ આપ્યો એટલા માટે. ચાલો પહેલા મને કયો નિયમ લાગુ પડશે? ગુણાકાર ભાગાકાર. ભાગાકાર ગુણાકાર ભાગાકાર હોય તો શું જોવાનું? મૂળ રકમમાં જેમાં સૌથી ઓછા સાર્થક અંક હોય. પોઈન્ટ નો જોવાનો. પોઈન્ટ સરવાળા બાદબાકીમાં હોય. ભાઈ કેટલી વાર કહેવાનું મારે? ગુણાકાર ભાગાકાર હોય તો મૂળ રકમ આવી રહી. એમાં જેમાં સૌથી ઓછા સાર્થક અંક, આમાં 3 છે, આમાં 2 છે, આમાં સૌથી ઓછા. એમાં જેટલા સાર્થક અંક હોય એટલા જ જવાબમાં લખવાના. 2 હે તો છેલ્લે જવાબમાં 2 અંક જ હોવા જોઈએ, 2 જ સાર્થક અંક. એટલે આનો જે ભાગાકાર આવે એને પાછો ઓલા રાઉન્ડ ઓફ નો નિયમ તો લાગુ પાડજો હો તમે. આ તો મને ભાગાકાર એક્ઝેક્ટ યાદ નથી કેટલો આવે. એક્ઝેક્ટ આવે તો કઈ પ્રશ્ન નથી. ગ્રામ પ્રતિ સેમી ઘન. આનો જે ભાગાકાર આવે એ લખી નાખજો, આખી સંખ્યા. અને આટલો આવે તો કઈ છે નહીં, બરાબર? લ્યો હું કરી દઉં, પણ મારી પાસે છે નહીં કઈ ભાઈ. શેમાં કરી દઈશ એટલા માટે. તો આ ભાગાકાર જે આવે આખું લખી નાખજો. પછી તમને હવે તો આ તો ખબર પડી જાય કે 2 છે તો જવાબમાં 2 આંકડા આવે. પણ જે કાઢો હોય એ જોવાનું. 5 કરતાં મોટો હોય 5 છે, 5 કરતાં નાનો હોય એ પ્રમાણે આગળ એડ કરવો પડશે કે ઉમેરવો પડે, ન ઉમેરવો પડે. જે થતું હોય એ કરવાનું એ પ્રમાણે. રેડી? ક્લિયર થઈ ગયું? તો એકદમ સરળ દાખલાઓ છે. બાકીની જે ચર્ચા છે એ આપણે આગળના લેક્ચરમાં કરીશું.